અહીંથી તમે પાઇપ છે ને આમ રાખો, આ કોક જોવા વાળો છે એની આંખ રાખી દીધી, બરાબર? તો અહીંથી આને દેખાશે, પછી એને પૂછો કે હાલો તમારે પાઇપ આમ આડો કરું, દેખાય છે હેન્ડલ દેખાય તમને? તો નથી દેખાતું. હાલે પાઇપ ખાલી આડો કર્યું પણ દેખાણું નહીં. કેવું ગજબનું, રાઈટ? પછી એમ કીધું હાલો પાઇપ આડો નથી કરતા, કંઈક આવું કરીએ છીએ, આમ કરી આવું આમ આમ, બરાબર? આમ હવે દેખાય છે? તો કે હજી નથી દેખાતું, નથી દેખાતું, નથી દેખાતું, તું ચેક કરી લેજે, બરાબર? તો અહીંથી ખબર પડી કે લાઈટ જે આવે છે ને અહીંથી, બરાબર? લાઈટ આપણે સમજીએ છીએ નહીં, પણ જે વસ્તુ દેખાય છે લાઈટ ક્યારેય જોઈ ન શકાય. હું તમને અત્યારે પૂરતું માની લો કે લાઈટ જોઈ શકાય નહીં. લાઈટના લીધે બધું દેખાય છે, લાઈટ આપણે જોઈ શકીએ નહીં. મને આ વસ્તુ દેખાય છે, પણ આ વસ્તુ પરથી લાઈટના રે આવીને આમ જાય, લાઈટના રે મને ક્યાંય નથી દેખાતા. દેખાય છે? લાઈટના રે દેખાય છે આમ આવતા હોય એવા, અહીંથી આમાં આમ થઈને આમાં એવું એવું કઈ દેખાય છે? જોજો અહીંયા દેખાય, રાઈટ? તો ખબર પડી કે આપણે લાઈટ છે ને એ સીધી ડિરેક્શનમાં આમ જાય, બરાબર? ઓકે, સીધી ડિરેક્શનમાં તો જાય, વચ્ચે કઈ રાખવું નહીં, તો આ સીધી ડિરેક્શન તો આમ ઇન્ફાઇનાઇટ બને કે ન બને? રાઈટ? અહીંથી હજી ન જાય, તો અહીંથી જોજો, હું જોજો વિચિત્ર, તમને વિચિત્ર વાત લાગશે. હું આ માર્કર છે, બરાબર? અને અહીંથી જોઉં છું, અહીંથી જોઉં છું, અહીંથી દેખાય, અહીંથી દેખાય, અહીંથી દેખાય, અહીંથી દેખાય, અહીંથી દેખાય, બધી ડિરેક્શનમાં દેખાય. કેવું? કારણ કે બધી ડિરેક્શનમાં જાય છે, કારણ કે બધી ડિરેક્શનમાં શું થાય છે? જાય છે, બરાબર? પણ ક્યારે એવું નહીં થાય કે મેં આમ રાખ્યું છે તો દેખાય, બરાબર? ધેટ મીન્સ લાઈટ આમ કરીને આમ ન થતી, આમ જશે, આમ જશે, આમ જશે. ક્યાંય પણ તમને દેખાય ને તો એને વચ્ચે તમને જે ઓબ્જેક્ટ દેખાય છે અને લાઈટ જે છે, તમારી આંખ છે જે ઓબ્જેક્ટ છે, વચ્ચે એક સ્ટ્રેટ લાઈન બનતી હોય ને હોય. આ સમજાય છે બેટા? પાક્કું? બરાબર? વચ્ચે હવે મારે તમને પૂછતું રહેવું પડશે. તો લાઈટ છે ને ટ્રાવેલ કરે સીધી લાઈનની અંદર. આ એક વસ્તુ ખબર પડી ને આ વસ્તુ વેરીફાઈ થઈ શકે એવી છે, બરાબર? અને આને નામ આપી દીધું રેક્ટિલિનિયર પ્રોપગેશન ઓફ લાઈટ. શું નામ આપ્યું આને? રેક્ટિલિનિયર પ્રોપગેશન ઓફ લાઈટ. હવે આ રેક્ટિલિનિયર પ્રોપગેશન થી ખબર પડી કે લાઈટ કેવી સ્ટ્રેટ પાથમાં જાય છે. પછી હજી આગળ વિચાર્યું કે રિફ્લેક્ટ થઈને, બરાબર? માણસનો જીવ છે ને, એ બહુ ઊંચો નીચો થાય, માણસને શાંતિ થતી જ નથી. માણસ છે વાંધો નહીં, હાલો લાઈટ આ રીતના થાય. હવે મારે જાણવું છે કે હું અહીંથી લાઈટ કોઈ વસ્તુ ઉપર નાખું તો એક્ઝેક્ટલી લાઈટ ક્યાં જાય. આ સમજાય છે? વર્ડ્સમાં વાંધો છે, બરાબર? પણ આટલું સમજાણું. હવે એક બીજી વસ્તુ હું તમને કહું છું, બીજો એક કન્સેપ્ટ ડિફાઇન કર્યો. મેથ્સ ની અંદર આવે છે રે. શું આવે છે? રે. મેથ્સ ની અંદર શું આવે છે? રે. હવે રે જે છે ને, રે ના કન્સેપ્ટ નો યુઝ કર્યો. રેના કન્સેપ્ટ ને શું કર્યું? યુઝ કર્યો. હવે આ બધું હિસ્ટ્રી એક્ઝેક્ટલી નથી ખબર કે લાઈટ નું અહીંયા રે ઉપરથી મેથ્સમાં આવ્યું હતું કે મેથ્સમાં રે હતું એમાંથી અહીંયા આવ્યું હતું, એ કઈ લેવા દેવા નથી. પણ આપણે લાઈટ નો સોર્સ અહીંથી સ્ટાર્ટ થાય તો અહીંથી જો જ્યાં સુધી કોઈ અટકાવે નહીં ત્યાં સુધી તો જશે એકદમ. સ્ટાર્ટ ક્યાંકથી થશે, બરાબર? અને ઇન્ફાઇનાઇટ સુધી વયું જશે. તો આ રે છે ને, એટલે લાઈટના રે નો કન્સેપ્ટ આવ્યો. તો એક સોર્સ ઉપરથી ઘણા બધા રેઝ અલગ અલગ નીકળી શકે. એક સોર્સ ઉપરથી ઘણા બધા રેઝ અલગ અલગ નીકળી શકે, બરાબર? અને રે ઓફ લાઇટ છે એ એન્ટાયરલી કન્સેપ્ચ્યુઅલ છે. કેવું છે? કન્સેપ્ચ્યુઅલ છે. કન્સેપ્ચ્યુઅલ એટલે ક્યાંય તમે એમ ન જોઈ શકો અહીંયા જો રે નંબર 48 મળ્યું, આ રે નંબર 86 મળ્યું, કાંઈ પણ આવું તમે કરી શકો નહીં. રે એક ધારું હોય, કન્ટિન્યુઅસ હોય, રાઈટ? ઈ શું છે? કન્સેપ્ટ છે. પણ એ કન્સેપ્ટ થી હું રિયાલિટી સમજી શકું છું. એ કન્સેપ્ટ થી હું શું સમજી શકું છું? રિયાલિટી સમજી શકું છું. આ સમજાય છે? બરાબર? ઘણી બધી સ્ટોરીઝ હોય, એ સ્ટોરીઝ ઉપરથી તમને રિયલ લેસન મળતું હોય. તો સ્ટોરી સાચી હોય એવું જરૂરી નથી, પણ એ સ્ટોરી થ્રુ તમે શું સમજો છો? રિયલ વાત સમજો છો. તો અહીંયા એ રીતના લાઇટની વાત થાય. પછી કોઈકે વિચાર્યું કે લાઇટનું અહીંથી રે જાય, એ કઈ ડિરેક્શનમાં જશે, કેમ જશે, મારે એક્ઝેક્ટલી જાણવું છે.
કારણ કે હું જાણીશ તો હું એને કંટ્રોલ કરીશ ને, અને હું તો માણસ છું, મારે તો શું જોઈએ છે? માણસને શું છે? પાવર જોઈએ, કંટ્રોલ જોઈએ. અરે બરાબર, મારે બાજુવાળો મારા કંટ્રોલમાં ન રહે એટલે મારે હવે લાઇટ ઉપર કંટ્રોલ જોઈએ છે, મારે દુનિયાની મટીરિયલ ઉપર કંટ્રોલ જોઈએ છે. બધું હોય ને, આવું થોડું થતું હશે બરાબર. એના લીધે થયું છે સારું, જે કાંઈ થયું હોય. હવે પેલા કીધું કે સૌથી વધારે વ્યવસ્થિત રીતના રિફ્લેક્ટ કરવા વાળી વસ્તુ હોય એ શું છે? બરાબર, સૌથી વધારે રિફ્લેક્ટ કરવા વાળી જે વસ્તુ છે આપણા માટે મિરર છે, પણ એ હાઈલી પોલિશ્ડ સરફેસ હોય ને, કે જે જરાય રફ ન હોય, એક્સ્ટ્રીમલી સ્મૂથ હોય, એવી સરફેસ ને એવી સરફેસ ક્યાંય અસ્તિત્વમાં છે નહીં. તો મિરર આ સાઈડ રિફ્લેક્ટિંગ સરફેસ હોય ને તો આ રીતના કરીને માણસ એનો ડાયાગ્રામ બનાવે. બરાબર, અને ડાયાગ્રામના આવા રસ્તા છે માણસે બનાવી લીધા. શું કામ? કારણ કે ડાયાગ્રામ, સાચો ડાયાગ્રામ કદાચ કોઈ ડ્રો કરી શકે, ન કરી શકે. બરાબર, કે આ સાઈડ રિફ્લેક્ટિંગ હશે તો અહીંયા આવા લીટા કરવાના, આ સાઈડ રિફ્લેક્ટિંગ હોય તો અહીંયા એની પાછળ લીટા કરવાના. આ સમજાવ?